અને જોઈ શકો છો બહુ જ ખતરનાક બધી જગ્યાએ ફૂલ પાણી ભરાઈ ગયું છે. ઝાંસી કી રાણી ચોક ત્યાં આગળ છે અને અમારી પાછળ ગાડી બગડી છે. દુકાનો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકીનું સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે સવારમાં 9 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે 2 વાગવાના છે. ફૂલ વરસાદ છે ને વડોદરાની અંદર બધી જગ્યાએ ફૂલ પાણી ભરાઈ ગયું છે. તો અમે લોકો જઈ રહ્યા છે ભાઈબંધો સિટીની અંદર ફરવા માટે અને સેવસન ખાવા માટે જઈએ છીએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વડોદરામાં ક્યાં ક્યાં પાણી ભરાયું છે અને કેટલું પાણી ભરાયું છે હું તમને બધું વિડીયોની અંદર બતાવીશ. અત્યારે ફૂલ વરસાદ પડે છે, અમે રેનકોટ પહેરીને રેડી થઈ જઈશું. આગળ વધે. જય માતાજી, જય શ્રી રામ. A few moments later. તો મિત્રો હું રેડી થઈ ગયો છું. ભાઈબંધ છે, અમે લોકો જઈશું અત્યારે સિટીમાં. તો ચલો વિડીયોની અંદર બન્યા રહે. હવે તો વરસાદ જબરદસ્ત ચાલુ જ છે. ચલો ફટાફટ મોબાઈલ મૂકીને જઈએ.
લોકો છે હરિનગર. બહુ જબરજસ્ત પાણી જોયું. બેઠા બેઠા ગાડીઓ પાણી અડી જાય છે. જોઈએ છે આગળ સુધી સુધી પહોંચે છે કે નહીં. પબ્લિક જો આગળ પાછળ બહુ વરસાદ છે, બહુ વરસાદ આવી. બધા વરસાદ કરતા નાલી. આગળ બહુ પાણી છે. અમે લોકો અત્યારે આવ્યા છે હોલસેલની દુકાને સાયલેન્સરની અંદર ચોટી નાખવા માટે. તો મિત્રો અમે લોકો ગયા હતા સાયલેન્સર પર લગાવવાની ટોટી, અને સાયલેન્સર ગરમ થઈ જાય એટલે ટોટી ભરી જશે એવું કીધું. હવે અમે ટોટી બોટી લેતા નહીં. બધી જગ્યાએ રસ્તા બંધ કરી દીધા છે. એટલે અમે જઈએ છીએ ઘેર જઈને વાત કરીએ. અને હજુ રસ્તામાં રાજેશ ટાવરથી અમે લોકો જઈશું. પાણી બતાવું રાજેશ ટાવર કેટલું છે. તો વિડીયોની અંદર બન્યા રહો. આપણે થોડી વારની અંદર વિડીયો એન્ડ કરીશું. અત્યારે અમે લોકો હરિનગરના બ્રિજ ઉપર છે, અને અહીંયાનો તમને વ્યૂ બતાવું. તો મિત્રો અમે લોકો તો સ્ટેશન ખાવા જતા હતા, પણ હલવાયા છે. એટલે તમે લોકો છે ને ઘરની બહાર ના નીકળશો, એ સારું રહેશે. અમે લોકો તો નીકળ્યા હતા ને હલવાયા છે. બધી જગ્યાએ ફૂલ પાણી રસ્તા બંધ થઈ ગયા છે. જોઈએ આગળ શું થાય છે.
તો મિત્રો અત્યારે અમે લોકો રાજેશ આયરનું જે ઘર છે ઝાંસીકી રાણી ચોક ત્યાં આગળ છે અને અમારી પાછળ ગાડી બગડી છે અને જોઈ શકો છો બહુ જ ખતરનાક બધી જગ્યાએ ફૂલ પાણી ભરાઈ ગયું છે. અમે લોકો ગાડી ધીરે રહીને સ્ટાર્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ તો સ્ટાર્ટ થઈ જાય તો સારું છે. પાછળ તમને પાણી બતાવું, અહીંયા બધી ગાડીઓ પડી ગઈ છે. પાછળની સાઈડ જોઈ શકો છો, પાછળની સાઈડ બહુ જ પાણી, જબરજસ્ત પાણી છે. અહીંયા અમે લોકો જ્યાં ઊભા છે ડિવાઈડર આગળ બી ફૂલ પાણી છે. જો લો આગળ પાછળ આ બધી પબ્લિક જોઈ લો. મિત્રો તમે જેવી વિડીયોની અંદર જોયું, વડોદરાની અંદર બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. તો બસ તમને એટલું જ કહીશ. મેં તો સાહસ કર્યો હતો આવી જશે સહી સલામત ઘરે. ગાડી બાડી બંધ થઈ ગઈ હતી અને ચાલુ થઈ ગઈ છે. બધા ઘરે રહો, સુરક્ષિત રહો. અને બહુ જ વડોદરાની અંદર બધી જગ્યાએ અત્યારે બંધ છે વડોદરા. અને વરસાદ હજુ ચાલુ છે. સવારનો 9 વાગ્યાનો વરસાદ ચાલુ જ છે. તો કંઈ નહીં, આ તો જઈ નીકળ્યા હતા ફરવા માટે એટલે બ્લોગ બનાવ્યો. વડોદરાની અંદર ગોત્રી, તમે જે એરિયો જોયો છે ગોત્રી એરિયાની આજુબાજુ છે, બંસલ છે, એ વિસ્તાર જે અમે લોકો ગયા હતા. તો બસ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. અને તમે લોકો ક્યાંથી છો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય માતાજી, જય શ્રી રામ.